બોટાદ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે બરવાડા ખાતેથી એક શખ્સને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે। બરવાડાના ઢાળ પાસે ભાવનગર તરફ જવાના રોડ ઉપર મુસાફરો ઊભા રહે ત્યાં પ્રમોદસિંહ નાથુસિંહ ઇંદા રાજસ્થાનવાળાને 98 ગ્રામ 700 મિલીગ્રામ ડ્રગ્સ મેફેડ્રોન અને મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ જેની કિંમત 3,01,210 અને મોબાઈલ સહિત રૂપિયા 3,36,210ના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસર બરવાડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે। ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અત્યારે ડ્રગ્સની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે ખૂબ જ એટલે આખા દેશમાં ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે। એમાં ગુજરાત રાજ્યમાં પણ એવી જ ડ્રાઈવ ચાલે છે અને જેમાં આપણે ડિપ્ટી સીએમ સાહેબની હર્ષ સંઘવી સાહેબની સૂચના અનુસાર આપણે ગુજરાત રાજ્યમાં દરેક વિસ્તારોમાં એટલે ડ્રગ્સની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવામાં કદમ ઉઠાવી રહ્યા છે। તો એમાં બોટાદ પોલીસ દ્વારા પણ આવી પ્રવૃત્તિઓને ડામવા માટે પણ સતત એટલે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ એલસીબીની ટીમ દ્વારા એક પ્રમોદસિંહ નાથુસિંહ ઇંદા જે એક ડ્રગ પેડલર તરીકે કામ કરે છે અને ડ્રગ્સની હેરાફેરી કરવામાં કરે છે એટલું એ ધ્યાને આવ્યું અને ધ્યાને આવ્યા પછી ટીમ બનાવીને અને એમને પકડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે એમને પાસેથી સારું એટલું એમડી ડ્રગ જે કે ખૂબ જ ચલણમાં છે અને અત્યારે એ ડ્રગ પાછળ ખૂબ મોટી એટલે સરકારની નજર પર છે કે કેવી રીતે આને પ્રજાને અને જે બાળકો છે અને જે યુવાનો છે એમને પાસેથી એમને કેવી રીતે બચાવવાનો છે। તો એ ઉપર આપણે ખૂબ ભારપૂર્વક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। તો એમડી ડ્રગનો 100 ગ્રામ જેટલું જથ્થા એમને પાસેથી મળી આવેલ હતા અને સાથે સાથે જે આપણે મેથા એમ્ફેટામાઇન જે ડ્રગ છે એ પણ ખૂબ જ એટલે ભયંકર ડ્રગ છે અને ખૂબ જ એડિક્શનની પ્રવૃત્તિ અને એ ખૂબ જ શરીરને અને માનસિક રીતે પણ નુકસાન પહોંચાડે છે। તો એ ટોટલ 100 ગ્રામ જેટલા ડ્રગ્સને પકડી અને એ ડ્રગ્સની કિંમત 3 લાખ રૂપિયા જેટલી થાય છે। તો એ પેડલરને પકડી પાડવામાં આવેલ છે। અત્યારે એ તપાસ હાથ ધરવામાં આવેલ છે અને એ આખી ચેન એટલે એમને આગળ કોણ આપતો હતો અને કોણ એમને કયા ડ્રગ્સને કઈ રીતે અને એ આખું નેટવર્ક કેવું છે હવે એમની આગળ તપાસ કરવામાં આવી રહી છે।